પ્રદેશ ભાજપના મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ કે જેઓએ જ્ઞાનીબેન પર કર્યા છે પ્રહાર. ભાભરના સનેસડામાં સભા દરમિયાન જ્ઞાનીબેન પર કર્યા પ્રહાર. બહેનોના નામે મત માગનારને બહેનોના ફાયદાનો વિરોધ ન કરવો જોઈએ તેવી બ્રહ્મભટ્ટે કરી છે વાત. આદરણીય સાંસદ બેને મહિલા અનામત બિલનો વિરોધ કર્યો. જ્ઞાનીબેનને એકલા સંસદ જવાનો અધિકાર નથી, બીજી દીકરીઓ પણ જઈ શકે છે સંસદમાં. બ્રહ્મભટ્ટના જ્ઞાનીબેન પર પ્રહાર. આ 6 બહેનો લડે છે એ પણ આપણી જ બહેનો છે ને. તો બેનના નામે જેણે મત લીધા હોય એને આ બેનને મત આપવો જોઈએ. આપવો જોઈએ કે ના આપવો જોઈએ? અને બેનના નામે જેણે મત લીધો હોય એને બહેનોને ફાયદો થતો એનો વિરોધ તો ના જ કરવો જોઈએ. કરવો જોઈએ? પાછળ બહેનો બેઠી એમને પૂછ્યું કરવો જોઈએ? ના કરવો જોઈએ. તારીખ 16, 17 ને 18 દેશની સંસદમાં નારી વંદન અધિનિયમ બિલ રજૂ થયું. એ બિલમાં લોકસભામાં 33%, વિધાનસભામાં 33% બહેનો ચૂંટાઈને જઈ શકે અને બહેનોનું પ્રતિનિધિત્વ વધે. એટલા માટે દેશના યશસ્વી વડાપ્રધાને એ બિલ રજૂ કર્યું. અને શરમજનક વાત છે કે અહીંથી જે આપણા આદરણીય બહેન સાંસદ છે એમના સહિત આખી કોંગ્રેસ અને એની બીજી બધી જ પાર્ટીઓએ એ નારી બિલનો વિરોધ